મોન્સૂન કામગીરી માટે બીપીએમસી એક્ટ અમલમાં છે। આ એક્ટ હેઠળ 15 જૂન સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે। જોકે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે। આદર્શ રીતે પાલિકાઓએ 1 જૂન સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરી દેવી પડી છે। ગુજરાતના અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદી પણ કપરી સ્થિતિ સર્જાતી હોય છે, જેને લીધે ઢેર પાણી ભરાઈ જવાથી સમસ્યાઓનો શહેરીજનો સામનો કરતા હોય છે, જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવતા હોય છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ચોમાસાના 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે, ત્યારે આજે સુરત મહાનગરપાલિકા વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ ખાડી કામગીરીની વિઝિટ કરી હતી। વિપક્ષી નેતાની વિઝિટ દરમિયાન તેમણે કહ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તેમનો હિસાબ માંગવામાં આવશે। આવતા 17 જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે। આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મીટિંગ રાખવામાં આવ્યું અને આ મીટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મીટિંગ પૂરા કરવામાં આવ્યું। થેન્ક યુ।